આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પંચમહાલના દેવડેમમાંથી દેવ નદીમાંથી પાણી છોડવામાં આવ્યું છે। દેવડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં વરસાદ વરસતા જ દેવડેમમાં સતત પાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે। દેવડેમમાંથી 2948 ક્યુસેક પાણી દેવ નદીમાં છોડવામાં આવ્યું છે। વાઘોડિયા ડભોઈના નદી કિનારાના 26 જેટલા ગામોના લોકોને વહીવટીતંત્ર દ્વારા સતર્ક રહેવા માટે તાકીદ પણ કરવામાં આવી છે। વાઘોડિયા ડભોઈ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટીઓને મુખ્ય મથકે હાજર રહેવા સૂચના પણ આપવામાં આવી છે। દેવ નદીમાં પાણી છોડતા જ દેવ નદીના બે કાંઠે વહેતી થઈ છે। વાઘોડિયાના મુવાડા પાસે દેવ નદીમાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે। હાલ કોઝવે પર 1 ફૂટથી ઉપર પાણી વહી રહ્યા છે। કોઝવે પર પાણી ફરતા જ આશરે 10 જેટલા ગામડાઓનો વાહન વ્યવહાર બંધ થયો છે। વાઘોડિયા પાસેથી પસાર થતી દેવ નદીમાં તમામ કોઝવે પરથી હાલ અત્યારે પાણી વહી રહ્યા છે। મુવાડા ગામ પાસેના કોઝવે પર પોતાના જીવના જોખમે એક યુવાન વિડીયો ઉતારી રહ્યો છે। મિત્રો, ધસમસતા પાણીના પ્રવાહમાં કોઝવેની વચ્ચે યુવાન પહોંચી જતા જ આકસ્મિક બનાવ બની શકે તેવો વિડીયો આ જણાઈ આવી રહ્યો છે।